આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મનસુખભાઈ વસાવાના ગામમાં જ સભા કરવાના છે। હવે તમે વિચાર કરો કે આવતીકાલે કેવો માહોલ હશે કે ભાઈ હા, ચેતરભાઈ વસાવા આવતીકાલે જે મનસુખભાઈ વસાવા એટલે કે ભરૂચ જિલ્લાના મનસુખભાઈ વસાવાના ગામમાં જ સભા કરવાના છે। હવે તમે વિચાર કરો ભાઈ, આવતીકાલે મોટી બોબાલ થવાની શક્યતા છે। જી હા, જરૂરથી વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં તો પ્રતિબંધ છે, પરંતુ અત્યારે આખા ગુજરાતની અંદર સભાઓ કરી રહ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે। ત્યારે આવતીકાલે ભરૂચ જિલ્લાની અંદર એટલે કે મનસુખભાઈ સાંસદના ગામમાં જ સભા કરવાના છે। શું આ સભા સફળતા થશે કે નહીં થશે એ તો આવતીકાલે જ ખબર પડશે। પરંતુ મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે જ્યારથી જેલની બહાર આવ્યા ત્યારથી જ એ ઘરે એમને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ ગઈકાલે પણ ગગંબા એટલે કે પંચમહાલ જિલ્લાના ગગંબા ખાતે સભા કરી હતી। ત્યાં આગળ પણ ભારી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। એ જ રીતના આવતીકાલે પણ ભારી સંખ્યામાં સભા કરવા જઈ રહ્યા છે। શું થશે હવે? આવતીકાલે મોટી બબાલ થવાની શક્યતા પૂરી છે। કેમ કે જ્યારથી આ બંને નેતા સામે આવતા હોય ત્યાં જ બબાલ થતી જ હોય છે। તો આવતીકાલે કેવો માહોલ રહેશે એ આપણે જોવાનું રહ્યું છે, પરંતુ અત્યારે માનવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે ગામડે ગામડે ગલીએ સીટે જઈ રહ્યા છે। કેમ કે 3 મહિના જે જેલમાં રહ્યા તો એ છતાં એમની જે લોકચાહના છે બિલકુલ પણ ભૂલાઈ નથી અને દિવસે ને દિવસે જે એમની લોકચાહના જે છે એ વધી રહી છે। આઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતો, આપણું કામ છે તમારા સુધી અમારે માહિતી પહોંચાડવાની હોય છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। હવે શું માહોલ રહેશે આવતીકાલે એ પણ તમને જરૂરથી લાઈવ બતાવીશું આ જ ચેનલ પર। જય હિન્દ, વંદે માતરમ। ફોલો કરી નાખજો આ ઈકે ચેનલ।